જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। ચાલો મિત્રો, આજે તો આપણા દાદી નાનીને યાદ કરીએ। નાનપણમાં જે વાનગી ખાતા હતા એવી જ વાનગી આજે બનાવીએ। તો મિત્રો, અહીં મેં સરસ મજાના કૂણા કૂણા ગુલાબી રીંગણા લીધા છે। એને એકદમ ધોઈને ભીને ભીના જ ગેસ સ્ટવ ઉપર શેકી લેવાના છે। તેલ લગાડવાનું નથી, માત્ર પાણીવાળા જ મૂકી દેવાના છે, એટલે મસ્ત રીતે શેકાઈ જશે, આસાનીથી ચાલ ઉતરી જશે। તો અહીં મેં આ રીતે રીંગણા શેક્યા છે। મસાલા માટે ટમેટાં, મરચાંની કટકી, આદું અને કોથમરી, આ બધું ઝીણું ઝીણું સમારી લીધું છે। અને ત્યાર પછી રીંગણા શેકાઈ ગયા છે તો એકદમ બધી રીતે છાલ ઉતારી લેવાની છે અને ચોખ્ખા કરી નાખવાના છે। મિત્રો, તમે આ વિડીયો જોતા હોવ તો મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો સબસ્ક્રાઈબ, લાઈક કરજો, શેર કરજો ને કમેન્ટ કરજો। અને બીજું કે આ એકદમ પરંપરાથી ચાલી આવતી રેસીપી છે, આપણા દાદી નાની બનાવતા। તો મેં અહીં બધા જ રીંગણા જુઓ ફટાફટ છાલ ઉતરી ગઈ છે અને ચોખ્ખા કરી લીધા છે। હવે કટ પણ તમારે સાવધાનીથી કરવાનું છે, કેમ કે ઉપરથી ઘણી વખત બગાડવાળા રીંગણા હોય તો ઘણી વખત ખ્યાલ નથી આવતો, એટલે કાળજીપૂર્વક, ભલે આપણે જોઈને શેકા હોય છતાં પણ કાળજીપૂર્વક કાપવાના છે કે એમાં કોઈ જીવાત કે કશું છે નહીં ને। જો જીવાતવાળું હોય રીંગણું તો એ ફેંકી દેવાનું। બાકી ઉપરથી ગરમ મસાલો કે એવું કશું નથી નાખવાનું। કાચે કાચું તેલ નાખ્યું છે, મરચું નાખ્યું છે ને મીઠું નાખ્યું છે અને સુધારેલો બધો મસાલો નાખ્યો છે। તૈયાર છે આપણા દાદી નાની બનાવતા હતા એવો રીંગણનો કાચા તેલવાળો ઓળો। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો, ખરેખર ખૂબ મજા આવે છે, ખૂબ જ મજા આવે છે। અને ઉપરથી મેં ધાણા ભાજી થોડાક એડ કરી દીધા છે। અને આ રેસીપી બનાવજો અને પછી મને કમેન્ટમાં જરૂરથી કહેજો। ટેક કેર।